તો આપણે આવી જાય ફાઇનલી. તો ગાઈસ દર્શન કરી લ્યો. તો ગાઈસ પ્રસાદી આપણે લઈ લીધી છે આમ જો. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા એક નવા વ્લોગ વિડીયોમાં. તો આજે ઘણા દિવસ પછી આપણો વ્લોગ ચાલુ કર્યા છે, કારણ કે આપણી ચેનલમાં એક પ્રોબ્લેમ આવ્યો હતો, વિડીયો અપલોડ થતા નહોતા. એટલે આજે છે લાભ પંચમ. તો લાભ પંચમની મારા તરફથી તમને હાર્દિક શુભકામનાઓ. તમારો દિવસ સારો જાય. અને આપણે ચોક જવાનો પ્લાન કરીએ, તો મળીએ છીએ. તો બન્યા રહેજો વ્લોગમાં. જય માતાજી. તો આપણે તૈયાર થઈ ગયા છીએ અને જઈએ છીએ શેભર અને આવી ગયા છીએ રોહિતભાઈ ઘેર. હા સર નાગેશ, ફિર બસ ઉમંગ ને કુલો ચગાસ પતંગ. તો રોહિતભાઈ પણ તૈયાર થઈ ગયા છે. તો અમે જઈએ છીએ આપણે શેભર પોચમ ભરવા માટે. આપણા આવી જાય પેટ્રોલ પંપ. વંદરાવન ચોકડી આપણા થઈ ગયા છીએ. તો આપણા આવી જાય પકોડી ખાવા માટે. વંદરાવન ચોકડી સાઈડ. આપણે આવી ગયા ચોણસોલથી જવાય છે વડગામ થઈને જવાનું છે આપણે. તો અમે બોખરા દેખાય છે એટલે પોકવા આવી ગયા છીએ. અમે એક ચોકડીથી વળી જઈશું એટલે કમ્પ્લીટ છે પછી પહોંચી જઈશું. તો ગાઈસ બ્લોગમાં બન્યા રહેજો. ગાઈસ हम फाइनली पहुंची जवा आए છીએ આપણે. તો ગાઈસ ટ્રાફિક દેખાય છે જો અત્યારથી. આગળ પણ ટ્રાફિક હશે જ.
ટ્રાફિક હતું એટલે બાઇક આપણે મૂકી દીધું છે અને આ બાજુ ટ્રાફિક અને સેટ સુધી ટ્રાફિક લાગે છે એટલે આપણે હેઠથી જવું પડશે અહીંયાથી. તો બ્લોકમાં બને રહેજો. તો ગાઈસ જો ટ્રાફિક તો ફૂલ થઈ ગઈ છે. આ બાજુ બાઇકનું પાર્કિંગ કરેલું છે. રોહિતભાઈને આગળ હેઠતા હેડ્યા છે. તો ગાઈસ હજુ સુધી ટ્રાફિક તો નડે જ જાય. ટ્રાફિક ઓછી થઈ જતી અને તો અમે હેઠતું જ ચાલુ કર્યું. તો ગાઈસ પબ્લિક જોઈ શકો છો. રોહિતભાઈને આગળ જોઈ છે અને અમે 1 કિલોમીટર તો હેડ્યા પણ હજી સુધી આવી નહીં. એટલે તો ગાઈસ ફાઇનલી ગેટ આવી ગયો છે. તો ગાઈસ ફાઇનલી મંદિરમાં આવી ગયા. અમે જશું દર્શન કરવા માટે. અંદર ફોન અલાવ હશે તો બતાવશું. ગાઈસ બધો લાઈન ફૂલ છે. ભાઈ જો અંદર ટ્રાફિક બહાર. તો ગાઈસ મંદિરમાં બહાર આવી ગયા ને આ બાદ છે રેસ્ટ એરિયા પાણી પીવા માટે. તો વ્લોગમાં બને રહેજો. આ બાદ છે એક વડનું ઝાડ અને આ બાદ તો અમે આપણે જઈએ છીએ બહાર. તો ગાઈસ મંદિરમાં બહાર આવી જાય છે. નાના બાળકો માટે રમકડો છે અહીંયા. તો આપણે ઘેર જઈએ છીએ તો હજુ 3 વાગી ગયા છે તો પબ્લિક આવી જાય છે. તો ગાઈસ આ છે એક રમત. પેલામ છે દડો મારવાનો અને ગ્લાસ નીચે પડી જાય એવી છે. તો ગાઈસ હું એક પડશે અંદર જોજો. આયરા 2 જણા તો જોવા આવ્યા ના પડ્યું. આપણે જઈએ છીએ ઘેર અને હજુ સુધી તો પબ્લિક આવી જ જાય. રોહિતભાઈ કંટાળ્યા છીએ. ફાઇનલી આપણે ઘેર આવી જઈએ.
હવે આપણો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. તો મળીએ કાલે એક નવા વ્લોગ વિડીયો સાથે. તો આપણા વ્લોગ ચોકનથી તમે જોવો છો એ કમેન્ટ કરજો અને વ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી. મળીએ કાલે એક નવા વ્લોગ વિડીયો સાથે.